જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર ધોરણ 12 આર્ટ્સ કોમર્સની અંદર આપણે પોએમ પૂરી કરી. હવે આજે સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 રેડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. હવે અનફોરગેટેબલ ડિઝની અનફોરગેટેબલ ડિઝની એટલે અસ્મરણીય વોલ્ટ ડિઝની. એટલે આ એક વોલ્ટ ડિઝની ઉપરનો એક પાઠ છે અને એનો ભાઈ રોય ડિઝની આ પાઠ લખે છે. એમ લેખક રોય ડિઝની છે. તો અસ્મરણીય વોલ્ટ ડિઝનીની અંદર એનો આખો જીવન વૃત્તાંત, એ કયા પ્રકારનો માણસ હતો, કેટલા એનામાં ઉત્સાહ હતો, ડિઝની કેવી રીતના એને બનાવ્યું, એ બધી જ વાત એની આ પાઠની અંદર છે. બહુ સરસ મજાનો પાઠ છે. તો અહીંયા આગળ રેડ 1 યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની માય બ્રધર પાઠની હું શરૂઆત કરું છું. હવે આના પછી જે પાઠ ચલાવવાનો છે એ મેનેજ યોર સ્ટ્રેસમાં, એટલે યુનિટ 3 ચલાવવાનું છે, તો રેડ 1 આવશે. બરાબર. તો ગઈ વખત આપણે પોએમ પૂરી કરી, શાપર શેટ પૂરી કરી. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ હયાત નથી. યટ his influence lingers like living presence over the studio where he turned out the cartoon nature films and future movies that made him known and loved around the world. આખી દુનિયાને ચાહતી હતી. એમ કે છે કે મારો ભાઈ અત્યારે હયાત નથી, તેની અસર જે છે હજુ હયાત છે એવી અસર એની લહેરાય છે, કે જેને અહીંયા આગળ કહેવાય કે સ્ટુડિયોની અંદર એને કાર્ટૂન, નેચર ફિલ્મ્સ, ફ્યુચર્સ મૂવીઝ અને એને લોકો ચાહતા એ બનાવી હતી. ઇવન નો સુદ્ધા આપણે જાણીએ છીએ એમ કે છે એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે હું સ્ટુડિયોની અંદર આંટો મારું છું ત્યારે આઈ હાફ એક્સેપ્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય, આ દેશી ઊંચા કદનો માણસ એટલે છોકરો, એમ કે છે બોય વાપર્યું છે, એટલે ફિગર હેડ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, એટલે એને નમન કરું છું. વોલ્ટ વોઝ ધ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ફોર મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. એટલે અમે ડિઝનીલેન્ડ સાથે સાથે અમે મકાનો પણ બનાવતા હતા, કે છે બે ભાઈઓ જે છે બે ભાઈ પોતે રોય ડિઝની અહીં આગળ એમ કે છે ફિલ્મ બનાવતા અમે મકાનો પણ બનાવતા હતા, કાર્ટૂન સિરીઝ બનાવતા, એમ એની જે વૃત્તાંત છે એ બધો જ એની અંદર આવે છે. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન્સ ઇઝ નેમ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જ્યારે હજુ એ જીવિત છે એવું લાગે છે લોકોને. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર્સ ઓર ઓપન ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ, એટલે દરેક સમયે અમે નવા ફિલ્મ અથવા નવા ફ્યુચર્સ ડિઝનીલેન્ડ માટે બનાવતા. સમવન ઇઝ ધ બાઉન્ડ ટુ સે, કેટલાક એને નમન કરીને કહેતા કે આઈ વોન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, વોલ્ટને કેવું ગમ્યું શકે છે આ ડિઝનીલેન્ડ વિશે. ડિઝનીલેન્ડ જે બનાવે છે ને એની અંદર કેટલું એને પરિશ્રમ કર્યો છે. બરાબર. કેટલા લોકો એને એ જ્યારે ઓપનિંગ જ્યારે એનું થાય છે, ત્યારે ઉદ્ઘાટન થાય છે, તો લાખો કરોડો લોકો એ જોવા એક દિવસમાં આવે છે. એ પાછળનો લેખ આવશે કેવી અદ્ભુત રચના બનાવી છે. માણસ જટિલ હતો. બરાબર. હવે આમાંથી શોર્ટ નોટ અને મેનેજર સ્ટ્રેસમાંથી શોર્ટ નોટ, બે શોર્ટ નોટ આવે ને એક શોર્ટ નોટ આપણે લખવાની આવે, ખરી બે લખવાની આવે. એટલે આમાંથી જેટલી શોર્ટ નોટ મળે છે નીકળતી હોય એ આપણે તૈયાર કરવાની છે, જો આપણે 3 માર્ક્સ લેવા હોય તો. બરાબર. જેમ જેમ તમે અત્યારથી તૈયારી કરશો એમ તમને બોર્ડમાં આવતા માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ આવે ત્યારે તમે એક શોર્ટ નોટ કરતું જ રહેવાનું, કારણ કે 3 શોર્ટ નોટ આવે છે પેપર સ્ટાઇલ પ્રમાણે. આમાં કદાચ આપેલી 2 મૂકે અને 1 લખવાની કે અને 3 મૂકે તો 2 લખવાની, 6 માર્ક્સ થાય. બરાબર. આપણે ભણીએ છીએ એ જ પ્રમાણે પેપર સ્ટાઇલ આવશે. તો અહીંયા આગળ
Walt would like it. And when this happens, I personally realize that was something as himself had done it. For my imitative industries, brother left enough project of the progress to the keep the rest of us busy for the many years. એટલે કાર્યરત રહીને કેટલા વર્ષો અહીંયા એને આ પ્રોજેક્ટને બનાવવા પૂરતું નહોતું, પણ કાર્યરત રહીને વર્ષો સુધી કાર્યરત રહીને તેને અહીંયા આગળ જે કહેવાય આ કાલ્પનિક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હશે. વોટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હવે શોર્ટમાં ચાલુ થાય. વોટ વિશે જો લખવાનું આવે તો હવે એક કેવા પ્રકારનો માણસ હતો કે એક જટિલ હતો. બરાબર. કોમ્પ્લેક્સ મેન એટલે જટિલ. એટલે વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. વોઝ વાપર્યું છે અહીંયા આગળ. એક જટિલ માણસ હતો. કોણ? તો કે ભાઈ વોલ્ટ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ imiters who worked with him. He was the genius who had an extraordinary ability. એટલે આગવી એની કળા હતી, એને કાર્યક્ષમતા. જટિલ માણસ તો હતો જ, અને દરેક વસ્તુ નાની વસ્તુને પારખીને એ કામ કરતો. એટલે જટિલ કેમ કહેવાય છે હવે તમને ખબર પડશે. બરાબર. તો પહેલા જો વોલ્ટ વિશે જો પૂછ્યું હોય, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, બરાબર, તો અહીંયા આગળ વોલ્ટ વિશે જો આપણે લખવું હોય ને તો અહીંથી શરૂઆત થાય. તમને જો શોર્ટ નોટ માંગી હોય પેરેગ્રાફમાંથી વોલ્ટ કેવા પ્રકારનો માણસ હતો, તો કોમ્પ્લેક્સ મેન પ્રશ્નમાં, ટૂંકા સવાલમાં, બરાબર. તો અહીંયા આગળ વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એટલે એક કહેવાય ને નિર્માતા, કાર્ટુનિસ્ટ હતો, સારો લેખક હતો, એમ પણ કહે છે અહીંયા આગળ. અને ઉમદા માણસ, અને એનામાં પોતામાં એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી એટલે આગવી ક્ષમતા હતી એમ કહેવા માંગે છે. અને એ પોતાની કલ્પના શક્તિ જે કહેવાય ને એ આગવી હતી. તો સ્ટોરી ઓર આઈડિયા, તેની વાર્તાઓ અને વિચારની કલ્પના શક્તિ આગવી હતી. To the millions of the people who watched his TV show, he was the warm, kindly personality and bringing from fun and the pleasure into their homes. એટલે લોકોની અંદર પોતાના ટીવી શોની અંદર નમ્ર, મૃદુ અને કહેવાય ને કે આનંદ ઘર બેઠા એમને મળતા એના ટીવી શોની અંદરથી. ટીવી શો જ્યારે લોકો ઘરે બેઠી જોતા ત્યારે એના આનંદ થતો એમ. તો ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ us, I am sure he seemed like well man. એટલે બેંક પાસે લોન માંગવા જાય છે તો બેંક પણ કે આવા તો માણસને કોણ કે ગાડા માણસને કોણ લોન આપે, આ તો બેંકનું કામ કરે એમ કહેવા માંગે છે અહીંયા. અને કોણ લોન આપે એમ? બેંક કરપ્સી ટુ મી. He was my amazing big brother, full of the impractical dreams that may come true. એટલે કહેવાય ને કે અહીંયા એમ કહે છે કે આ મારો બાળક ભાઈ એ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, એમેઝિંગ કહેવાય, પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ ધ કમ ટ્રુ, અતાર્કિક જે કહેવાય સ્વપ્નો એના અંતે કહે છે ને કે મેડ કમ ટ્રુ, એ સાચા પડ્યા. કારણ કે જટિલ માણસ હતો, એ ડ્રીમ જે છે એનું સાચું પડ્યું. એ કેવી રીતના બનાવે છે હવે જો એની શરૂઆત ફરી વાર. તો ધ એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડી, બરાબર, એપલ ઓર્ચાર્ડ એન્ડ ધ વીપિંગ વિલો એટલે લીલા વાંસનું ખેતર, સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ખેતરની અંદર, વાડીની અંદર સફરજનની વાડી અને લીલા વાંસની વાડી હતી કે જે ઊભા હતા. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચીસ, વેર એટલે સ્થળ બતાવ્યું, શોઈંગ પ્લેસ, વેર વોલ્ટ સ્કેચડ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, પહેલું એને ચિત્ર દોર્યું, કોનું? રેખાચિત્ર દોર્યું, કોનું? પ્રાણીનું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન ધ બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિશલ ઓફ ધ લોકોમેટિવ. લોકોમેટિવ એટલે ટ્રેનનું એન્જિન. પાછળ ડબ્બા હોય અને આગળ જે તમે અહીંયા આગળ રેલવે કોલોનીમાં જાઓ તો સરસ મજાનું એક રેલવે કોલોનીની અંદર બનાવ્યું છે સરસ મજાનું એન્જિન, બરાબર. એ રીતના અહીંયા આગળ લોકોમેટિવ એટલે એન્જિન કહેવાય, ટ્રેનનું એન્જિન. તો અહીંયા આગળ હું અને મારો ભાઈ જ્યારે સૂતા, આમ કહેવાય ને કે ભેગા મળી જ્યારે સૂતા, એમ કે સ્નગલ, તો અમે
એન્જિનનું સિટી જે અમે રાત્રે પસાર થતી હતી એ એન્જિનનું સિટી અમે વિશલ સિટી અમે સાંભળતા. અવર અંકલ માઇક, હવે એક માઇક અંકલ એમના કાકા જે છે બરાબર એનો ઉલ્લેખ હવે અહીંયા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, એટલે અમારા જે કાકા હતા એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો ઇઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એટલે બે જ વિસલ વગાડતા, એક નાની અને ટૂંકી. ક્યારે કે જ્યારે અમે સૂતા હતા અમને બોલાવવા માટે એક નાની અને મોટી સીટી એ વગાડતા, જસ્ટ ફોર અસ, અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, એટલે વોલ્ટ્સનો ટ્રેન પાછળનો પ્રેમ ક્યારેય ખૂટ્યો નથી કે છે અહીંયા. બરાબર, એ ટ્રેન જે રાત્રે સૂતા ત્યારે જે ટ્રેન પસાર થતી હતી ત્યારે એ શું એ એની સિટી જે વાગતી હતી ને એ હજુ એમને યાદ છે, અને એનો પ્રેમ એ ટ્રેન પાછળનો પ્રેમ હજુ ખૂટ્યો નથી કે છે. યર્સ લેટર, વર્ષો જતા, એન્ડ ઓલ્ડ ફેશનેડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ધ ડિઝનીલેન્ડ, એટલે આ જે છે પહેલું આ જૂના જમાનાની ગાડી જે છે એ ટ્રેનનો એન્જિન એ આકર્ષકનો ડિઝનીલેન્ડની અંદર આકર્ષકનો કેન્દ્ર બન્યું. તો અહીંયા આગળ જોઈએ તો આપણે 3 પેરેગ્રાફ આપણે પૂરા કર્યા. હવે જે કહેવાય કે ચોથો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એટ ફેર, હજુ જેટલું યાદ કરું એટલું ઓછું છે. એટ ફેર પેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એટલે વોલ્ટ ડ્રોઈંગ પણ કરતો, કારણ કે જેને એક વસ્તુ છે કે જેની ડ્રોઈંગ સારું લઈને આવડે ને એની કલ્પના શક્તિ બહુ સરસ હોય. તમે કોઈ પેન્ટર હોય, કોઈ ચિત્રકાર હોય ને, આમ કોઈ વસ્તુ જોવે તમને ચિત્ર દોરી નાખે. એટલે અહીંયા એક સારો ચિત્રકાર પણ હતો એમ કહેવાય છે. ધ ફર્સ્ટ મની he ever made was the nickel for the stitch of a neighbor's horse, એટલે પહેલી વાર તેને પડોશની અંદર જે ઘોડો હતો એનું એને ચિત્ર દોર્યું અને નિકલ એટલે એક પૈસો મળ્યો હતો. he studied cartooning in Chicago, તેને કાર્ટૂનિંગ શિકાગોની અંદર એને અહીંયા આગળ એને અભ્યાસ કર્યો હતો. and then started the little animated cartoon company in the Kansas City. The problem, એટલે કેન્ઝસની જીવંત ચિત્રો જે છે એ જે કંપની એને બનાવી હતી એ અહીંયા આગળ નિષ્ફળ ગઈ. I was a Los Angeles when Walt just 21 decided to try his luck in Hollywood. હવે અહીંયા આગળ એને 21 વર્ષની ઉંમરે એને અહીંયા આગળ જસ્ટ 21 અને હોલિવૂડની અંદર નસીબ અજમાવવાનું શરૂ કર્યું. આઈ મેટ હિમ ધ સ્ટેશન, હું તેને સ્ટેશન પર મળ્યો. એટલે એનો ભાઈ જ વાત કરે છે અહીંયા આગળ, આ લખનાર એના ભાઈ છે, આ રોય ડિસ્ને જ આ પાઠ લખે છે, હું એમને મળ્યો. એટલે આઈ મીટ હિમ ધ સ્ટેશન, I was carrying a chip, he was the carrying the chip suitcase that contains all the belongings, એટલે જૂના જમાનાની એમની પાસે એક સુટકેસ હતી. Walt started a cartoon series called the Alice in the Cartoonland, એટલે એને અહીંયા આગળ વોલ્ટે કાર્ટૂન સિરીઝ એટલે કાર્ટૂન જે શૃંખલા છે એની શરૂઆત કરી કાર્ટૂનલેન્ડ. It was the through going. Walt did all the animation and the crank old fashioned camera, અને એની પાસે એક જૂના જમાનાનો ક્રેક એટલે તૂટી ગયેલો એક કહેવાય ને એની પાસે એક કેમેરો હતો. Walt Alice cartoon did not make much of the splash, so Walt started a new series called Oswald the Rabbit. એટલે સ્પ્લાશ નામની એ એટલી બધી એ જેની સિરીઝ છે એ ચાલી નહીં, એટલે એને કહો નવો વિચાર આવ્યો, કારણ કે એક વસ્તુ નિષ્ફળ જાય એટલે તરત બીજી વસ્તુ એ બનાવી દીધો. એટલે અહીંયા આગળ Walt started a new series called Oswald the Rabbit. હવે નવી સિરીઝ જે છે ઓસ્વાલ્ડ રેબિટ ઉપર એ શરૂ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for the more money, he ran
ઇન્ટુ ટ્રબલ, એટલે એને વેચવા માટે મુશ્કેલ પડી ગઈ. જે ડિસ્ટ્રીબ્યુટર છે એને પોતાના હસ્તક કરવા ઈચ્છતો હતો એમ કે છે અહીંયા આગળ. એટલે વોલ્ટ કાઇન્ડ ઓફ ધ ડીલ ડીડ નોટ મેક કે આઈ આસ્ક, એટલે વોલ્ટે અહીંયા આગળ એક ડીલ એને મંજૂર કરી નહીં. આઈ આસ્ક અને એમને પૂછ્યું. હવે અહીંયા આગળથી આપણે અટકીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે લેક્ચર આવે ત્યારે આપણે આ લેક્ચરની શરૂઆત કરશું. તો અહીંયા આગળ મિત્રો આ પાઠ આપણે અટકીએ છીએ અહીંથી. જય સ્વામિનારાયણ. હવે બીજી વાત એ ખાસ કે પોયમ જે છે આ પાઠ છે એની ગ્લોસરી લખવાની છે ખાસ, અને ગ્લોસરી તો ખાસ લખજો કારણ કે આમાંથી જ 3 માર્ક તમને મળશે. અને યાદ કરી લેજો જ્યારે આપણે યુનિટ ટેસ્ટ આવે ત્યારે નિયરેસ્ટ મિનિંગ જ્યારે આવશે ત્યારે એ તમને અહીંયા આગળ એ કામમાં લાગશે. તો 3 માર્ક એના તમને અહીંયા આગળ રોકડા મળે. તો ખાસ ક્વેશ્ચન ટુ આન્સર કોમ્પ્રિહેન્શનની અંદરથી બરાબર ટ્રુ અને ફોલ્સ એ પણ કરવાનું છે. શોર્ટ નોટ આવશે બરાબર વોલ્ટમાંથી ખાસ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે લેક્ચર લઈશું ત્યારે આગળ ચલાવશું. જય સ્વામિનારાયણ.